दाखला नंबर 14 साबित करो कि श्रेणिक में जो 5 - 1 6 7 2 1 3 4 इज नॉट इक्वल टू 2 1 3 4 बीजा श्रेणिक में जो 5 - 1 6 7 तो सौ प्रथम આપણે ડાબી બાજુ લઈશું ડાબી બાજુ એટલે શ્રેણિકની અંદર 5 - 1 6 7 ત્યારબાદ 2 1 3 4 ચલો આ બંને શ્રેણિકનો ગુણાકાર કરીશું તો અહીંયા प्रथम जो श्रेणिक है कक्षा 2 क्रॉस 2 त्यारबाद बीजो जो श्रेणिक है कक्षा 2 क्रॉस 2 तो अहींया जुओ प्रथम जो श्रेणिक है एमां स्तंभनी संख्या और बीजा श्रेणिक में हारनी संख्या समान है आ बने केवी छे समान है तो जो आ बने समान होय तो आनो परिणामी जो श्रेणिक मळशे आपणे 2 क्रॉस 2 मळशे 2 क्रॉस 2 એટલે प्रथम हारनो प्रथम स्तंभ में आवेल जे घटको छे एनी साथे गुणाकार करिए એટલે 5 × 2 प्लस -1 × 3 त्यारबाद प्रथम हार बीजो स्तंभ 5 × 1 प्लस -1 × 4 त्यारबाद बीजी हार पहलो स्तंभ 6 × 2 वत्ता 7 × 3 त्यारबाद 6 × 1 वत्ता 7 × 4 चलो ये 5 × 2 = 10 -3 5 × 1 = 5 -4 6 × 2 = 12 वत्ता 21 6 × 1 = 6 वत्ता 28 એટલે આપણને શ્રેણિક મળી જશે 10 માંથી 3 જશે તો 7 5 માંથી 4 જાય તો 1 12 વત્તા 21 33 6 ને 28 34 આ સમીકરણ નંબર થઈ જશે 1 ત્યારબાદ આપણે જમણી સાઈડ લઈશું જમણી બાજુ છે 2 1 3 4 2 1 3 4 5 - 1 6 7 चलो 5 - 1 6 7 तो અહીંયા પ્રથમ જે શ્રેણિક છે એની કક્ષા 2 × 2 ત્યારબાદ દ્વિતીય જે શ્રેણિક છે એની કક્ષા 2 × 2 प्रथम श्रेणिक में स्तंभनी संख्या अने बीजा श्रेणिक में हारनी संख्या समान है तो आपने जो परिणामी श्रेणिक मळशे 2 × 2 मळशे चलो प्रथम हार એટલે કે पहली हार पहलो स्तंभ આપણે એનો ઉપયોગ કરીએ તો 2 × 5 प्लस 1 × 6 પછી पहली हार बीजो स्तंभ 2 × -1 प्लस 1 × 7 त्यारबाद बीजी हार पहलो स्तंभ 3 × 5 प्लस 4 × 6 પછી बीजी हार बीजो स्तंभ 3 × -1 वत्ता 4 × 7 चलो ये 5 दूर थई जशे 10 वत्ता 6 × 6 15 वत्ता 24 -2 वत्ता 7 ये -3 वत्ता 28 चलो अहींया रहेशे 16 5 39 25 એટલે પરિણામ લઈ લઈએ 2 એટલે પરિણામ 1 અને 2 પરથી ડાબા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જબા ડાબા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જબા થશે નંબર બીજો છે એવું આપ્યું છે બે શ્રેણિકનો ગુણાકાર કરીએ આપણે એટલે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પહેલો શ્રેણિક એનો બીજા શ્રેણિક સાથે ગુણાકાર કરો એ બીજા શ્રેણિકનો પહેલા સાથેનો ગુણાકાર એ બંને સમાન નથી તો અહીંયા થઈ જશે ડાબી બાજુ 1 2 3 0 1 0 1 1 0 ત્યારબાદ -1 1 0 0 -1 1 2 3 4 ચાલો 2 3 4 આનો ગુણાકાર કરીએ પહેલી હારનો પહેલા સ્તંભ સાથે तो -1 प्लस 0 प्लस 6 त्यारबाद पहली हारनो बीजा स्तंभ साथे गुणाकार करो 1 × 1 1 પછી -2 वत्ता 9 પછી पहली हारनो त्रीजा स्तंभ साथे 0 × 1 0 वत्ता 2
વત્તા 12. ચલો એ જ રીતે બીજી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે 0 વત્તા 0 વત્તા 0. પછી બીજી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે 0 -1 પ્લસ 0. પછી બીજી હાર છે એના ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે 0 પ્લસ 1 પ્લસ 0. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ -1 પ્લસ 0 પ્લસ 0. ત્રીજી હાર એના બીજા સ્તંભ સાથે આપણે ગુણાકાર કરીએ તો 1 -1 પ્લસ 0. પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ 0 પ્લસ 1 પ્લસ 0. ચલો અહીંયા આપણે સરવાળો કરીશું તો 5 10 માંથી 2 જાય તો 8 14. પછી અહીંયા 0 -1 1 ત્યારબાદ -1 0 1 એટલે પરિણામ નંબર કહીશું આપણે આને 1. ત્યારબાદ જમણી સાઈડ લઈ લઈએ, જમણી બાજુ એટલે બે શ્રેણિક એનો આપણે ગુણાકાર તો અહીંયા થશે -1 1 0 0 -1 1 2 3 4 1 2 3 0 1 0 1 1 0. ચલો અહીંયા શ્રેણિકોનો ગુણાકાર કરીશું તો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરો એટલે -1 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ એનો કરીશું -2 પ્લસ 1 પ્લસ 0. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ -3 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ 0 ગુણ્યા 1 એટલે 0 -0 પછી 1 1 1. બીજી હાર બીજો સ્તંભ 0 -1 પ્લસ 1. બીજી હાર ત્રીજો સ્તંભ 0 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ 2 ગુણ્યા 2 કા 2 પ્લસ 0 પ્લસ 4. પછી ત્રીજી હાર બીજો સ્તંભ 2 દુ 4 વત્તા 3 વત્તા 4. પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ 6 વત્તા 0 વત્તા 0. ચલો અહીંયા -1 -3 1 0 0 6 પછી 10 6. આ પરિણામ નંબર થઈ ગયું 2. માટે પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જમણી બાજુ. એટલે ડાબી બાજુ જે આપણને મળે છે જો અહીંયા 5 8 4 પહેલી હારના ઘટક તો અહીંયા -1 -3 એટલે પહેલી હાર જે છે એ સમાન નથી, એ જ રીતે બીજી હાર પણ સમાન નથી, એ જ રીતે ત્રીજી હાર પણ સમાન નથી. એટલે કે ડાબી બાજુ જે છે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જમણી બાજુ. એટલે આપણને સાબિત જો એ શ્રેણિક આપણને આપ્યો 2 0 1 2 1 3 1 -1 0 હોય તો a² - 5a + 6i આપણે શોધવાનો. તો જો સૌપ્રથમ આપણને આમાંથી a² શોધવો પડશે કારણ કે આપણી જોડે a² નથી, a છે બરાબર. તો એની આપણે જે શ્રેણિક છે અહીંયા લખીશું. પછી 6 × i છે એકમ શ્રેણિક, એ પણ આપણે જાણીએ છીએ. એટલે આપણે સૌપ્રથમ a² શોધવું પડશે. a² બરાબર થઈ જશે a × a એટલે બે શ્રેણિકોનો ગુણાકાર. ચલો એટલે 2 0 1 2 1 3 1 -1 0 એટલે 2 0 1 2 1 3 1 -1 0. ચલો આનો ગુણાકાર કરીએ છીએ પહેલી હારના ઘટકનો પહેલા સ્તંભ સાથે 2 × 2 4 0 ગુણ્યા 2 0 1 ગુણ્યા 1 1. એ રીતે પહેલી હાર બીજો સ્તંભ 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 1 0 -1. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ 2 કા 2 0 ગુણ્યા 3 0 1 ગુણ્યા 0 0. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ 2 દુ 4 2 કા 2 3 એકા 3. બીજી હાર બીજો સ્તંભ 2 ગુણ્યા 0 0 1 ગુણ્યા 1
1 3 એકા 3 પણ પ્લસ માઇનસ માઇનસ તે રીતે બીજી હાર ત્રીજો સ્તંભ 2 એકા 2 1 ગુણ્યા માઇનસ સોરી 1 ગુણ્યા 3 એટલે 3 પ્લસ 3 ગુણ્યા 0 એટલે આપણને મળશે 0. ત્યારબાદ આમાં આપણે ત્રીજી હાર અને પહેલો સ્તંભ લઈએ 1 ગુણ્યા 2 2 માઇનસ 2 વત્તા 0. ત્યારબાદ ત્રીજી હાર બીજો સ્તંભ તો 1 ગુણ્યા 0 0 ત્યારબાદ -1 ત્યારબાદ 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 1 1 -3 પ્લસ 0. ચલો આપણે આનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 5 ત્યારબાદ -1 2 ત્યારબાદ આ થશે 9 -2 અને આ થઈ જશે 5 આ થઈ જશે 0 -1 અને આ થઈ જશે 1 -3 એટલે -2 પ્લસ 0 એટલે -2. હવે આપણે શોધવાનો છે a² - 5a પ્લસ 6i a² - 5a પ્લસ 6i. ચલો a² તે આપણને શ્રેણિક અહીંયા મળી ગયો છે આ a² છે તો 5 - 1 2 5 - 1 2 પછી બીજી હારમાં 9 - 2 5 ત્રીજી હાર છે 0 - 1 -2 ચલો -5a શ્રેણિક એ આપણને આપી દીધો છે 2 0 1 ત્યારબાદ 2 1 3 ત્યારબાદ 1 -1 0 6 into i એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. આ શ્રેણિકને તો આપણે એમને લખીશું 5 - 1 2 9 -2 5 0 -1 -2 પ્લસ અહીંયાથી અંદર -5 ને આપણે ગુણીશું એટલે -10 0 -5 -10 -5 -15 -5 5 0 અહીંયા 6 ને આપણે અંદર ગુણી લઈએ તો 6 0 0 0 6 0 0 0 6. હવે આપણે સરવાળો કરીએ 6 અને 5 11 11 માંથી 10 જશે તો 1 રહેશે પછી -1 પ્લસ 0 પ્લસ 0 એટલે -1 પછી 2 માંથી 5 જશે એટલે -3 વત્તા 0 એટલે -3 9 એમાંથી 10 જશે એટલે -1 પ્લસ 0 એટલે -1 -2 -5 એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 5 ને 2 7 થઈ જાય મોટા કીનું નિશાન એટલે -7 વત્તા 6 -1 5 એમાંથી 15 જશે એટલે -10 વત્તા 0 એટલે -10. ચલો ત્રીજી હાર છે એનો આપણે સરવાળો કરીએ 0 - 5 -5 -1 પ્લસ 5 એટલે 4 -2 પ્લસ 0 પ્લસ 6 એટલે અહીંયા થઈ જશે 4. આપણો આન્સર થઈ જશે 102 021 203 હોય તો સાબિત કરો કે a³ - 6a² + 7a + 2y = 0 શ્રેણિક. તો આપણને એ તો આપી દીધું છે શ્રેણિક એ. ત્યારબાદ આપણે i એકમ શ્રેણિક જાણીએ છીએ એટલે સૌપ્રથમ આપણે a³ અને a² આ શોધવા પડશે. તો a² પહેલા શોધીશું. a² એટલે a * a બે શ્રેણિકોનો ગુણાકાર 102 021 203 102 021 203. ચલો ગુણાકાર કરીએ પહેલી હારનો પહેલા સ્તંભ સાથે 1 એકા 1 0 ગુણ્યા 0 0 2 દુ 4 2 વત્તા 0 વત્તા 4. ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 0 0 પ્લસ 0 ગુણ્યા 2 0 પ્લસ 2 ગુણ્યા 0 0 0 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 2 2 એ 0 ગુણ્યા 1 0 2 ગુણ્યા 3 6. ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ એ 0 ગુણ્યા 1 0 2 ગુણ્યા 0 0 1 ગુણ્યા 2 2. ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ 0 ગુણ્યા 0 0 2 દુ 4 પ્લસ 0. ત્યારબાદ બીજી હાર ત્રીજો સ્તંભ 0 ગુણ્યા 2 0 પ્લસ 2 એકા 2 પ્લસ 2 1 સોરી 1 ગુણ્યા 3 એટલે 3 થઈ જશે. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ 2 એકા 2
0 ગુણ્યા 0 થઈ જશે 0, 3 દુ થઈ જશે 6. ત્યારબાદ બીજી હાર સોરી ત્રીજી હાર બીજો સમ 2 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 2 0, 3 ગુણ્યા 0 0. ત્રીજી હાર ત્રીજો સમ 2 ગુણ્યા 2 4 પ્લસ 0 ગુણ્યા 1 0, 3 ગુણ્યા 3 3 તારી 9. તો આનો જવાબ આવશે 5 0 8. આ થશે 2 4 5 8 0 13. હવે આપણે શોધીશું a ક્યુબ. a ક્યુબ એટલે થઈ જશે a સ્ક્વેર * a સ્ક્વેર લખીશું ત્યારબાદ a. અહીંયા 5 0 8 2 4 5 8 0 13. ત્યારબાદ a છે 1 0 2 0 2 1 2 0 3. એટલે આપણે બંને શ્રેણીનો કરીશું ગુણાકાર. તો પહેલી હાર પહેલો સ્તંભ તો 5 * 1 5 0 * 0 0 પ્લસ 8 દુ 16. તે જ રીતે 5 ગુણ્યા 0 0 0 ગુણ્યા 2 0 8 ગુણ્યા 0 0 એટલે 0 પ્લસ 0 પ્લસ 0. તે જ રીતે 5 ગુણ્યા 2 10 વત્તા 0 વત્તા 24 10 વત્તા 0 વત્તા 24. ત્યારબાદ હવે બીજી હાર પહેલો સમજીએ 2 કા 2 વત્તા 0 વત્તા 10 2 વત્તા 0 વત્તા 10. ત્યારબાદ બીજી હાર બીજો સ્તંભ 0 વત્તા 8 વત્તા 0 0 વત્તા 8 વત્તા 0. ત્યારબાદ બીજી હાર ત્રીજો સ્તંભ 2 દુ 4 વત્તા 4 વત્તા 15 4 વત્તા 4 વત્તા 15. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ 8 * 8 પ્લસ 0 પ્લસ 26 8 પ્લસ 0 પ્લસ 26. ત્યારબાદ ત્રીજી હાર બીજો સ્તંભ 0 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ 8 દુ 16 વત્તા 0 વત્તા 39. ચલો આનો સરવાળો કરીશું 21 આ થશે 12 34. ત્યારબાદ 0 8 0 ત્યારબાદ થશે 34 23 અને 55. હવે આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ છે a ક્યુબ - 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2y. ચલો a ક્યુબ - 6 ત્યારબાદ લખીશું a સ્ક્વેર પ્લસ 7a 7 into a અને થઈ જશે પ્લસ 2i એકમ સંખ્યા 1 0 0 0 1 0 0 0 1. ચલો અહીંયા ડાબી બાજુ એમાં a ક્યુબ આપણે જાણીએ છીએ a ક્યુબ 21 0 34 12 8 23 34 0 55 -6 a સ્ક્વેર છે 508 245. ત્યારબાદ 8013 7 into a 102 021 203 અને 2 અને i એકમ શ્રેણી આપણને આપેલો છે. અહીંયા પ્લસ 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 બે શ્રેણીનો સરવાળો છે. ચલો અહીંયા 21 0 34 12 8 23 34 0 55 -6 ની અંદર ગુણીશું તો -3 0 -48 -12 -24 -30. ત્યારબાદ -48 0 -78 7 0 14 0 14 7 7 સોરી 14
0 21 અહીંયા 2 0 0 0 2 0 0 0 2 આપણે અહીંયા સરવાળો કરીશું તો જો 21 માંથી 30 જશે એટલે -9 વત્તા 7 -2 પ્લસ 2 0 થઈ જશે 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 0 34 માંથી 48 જશે એટલે -14 34 માંથી 48 જશે એટલે -14 ત્યારબાદ આ થશે +14 એટલે 0 પ્લસ 0 એટલે 0 12 એમાંથી 12 જશે 0 પ્લસ 0 પ્લસ 0 0 8 માંથી 24 જશે એટલે થશે -16 વત્તા 14 એટલે -2 પ્લસ 2 0 એ રીતે દરેક ઘટક શૂન્ય મળશે એટલે આપણને જે મળશે શૂન્ય શ્રેણી હશે જે જમણી બાજુ જો શ્રેણી કે 3 2 4 2 અને i બરાબર 1 0 0 1 હોય તથા a સ્ક્વેર બરાબર k -2i હોય તો k શોધવાનો છે એટલે આપણી જોડે શ્રેણી k છે અને શ્રેણી i આ બંને આપી દીધા છે એટલે આપણે સૌપ્રથમ a સ્ક્વેર શોધીશું a સ્ક્વેર એટલે a છે 3 2 4 2 3 2 4 2 चलो पहली हार पहलो स्तंभ 3 तरी 9 4 2 8 પણ -8 पहली हार बीजो स्तंभ -6 + 4 ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ 4 તરી 12 4 2 8 પણ +- -8 બીજી હાર બીજો સ્તંભ એમાં પહેલાનો ગુણાકાર કરીએ એટલે -8 + 4 1 -2 4 -4 આ આપણને a સ્ક્વેર મળી જશે હવે a સ્ક્વેર બરાબર ka -2i તો આપણે સૌપ્રથમ અહીંયા a સ્ક્વેર લઈશું 1 -2 4 -4 કે a એટલે શ્રેણી કે આપણને આપેલો છે 3 2 4 -2 આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1 ચલો અહીંયા k ને અંદર ગુણી દઈએ એટલે 3k -2k 4k -2k અહીંયા -2 ને અંદર ગુણીશું એટલે પ્લસ -2 0 0 -2 અને અહીંયા જે શ્રેણિક આપણને આપેલો છે એઝ ઇટ ઇઝ રહેશે 1 -2 4 -4 ચલો અહીંયા સરવાળો કરીશું તો 1 -2 4 -4 1 -2 4 -4 તો 3k -2 3k -2 -2k + 0 એટલે -2k થઈ જશે ત્યારબાદ 4k + 0 એટલે થઈ જશે 4k અને -2k -2k -2 શ્રેણિકોની સમાનતા અનુસાર આપણે સરખાઈશું આ ઘટકને આની સાથે સરખાઈ દો તો 4k બરાબર 4 માટે k બરાબર થશે 1 માટે k ની કિંમત આવશે 1 એ આપણો આન્સર થશે 18 જો શ્રેણી k 0 -tan α/2 tan α/2 0 અને i એ એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે i + a બરાબર i - a cos α - sin α sin α cos α આપણે સાબિત કરવાનું છે તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુ લઈશું i + a i એટલે એકમ શ્રેણિક 1 0 0 1 a એટલે થશે 0 -tan α/2 અને tan α/2 અને 0 સરવાળો કરીશું 1 + 0 1 0 -tan -tan α/2 0 + tan α/2 tan α/2 1 + 0 એટલે થઈ જશે 1 અને પરિણામ એ કહી દઈશું ત્યારબાદ જમણી બાજુ આપણે લઈએ જમણી બાજુમાં આપણને કીધું છે i - a અને અહીંયા
શ્રેણિક આપણને આપેલો છે cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને cos આલ્ફા. ચલો i એટલે એકમ શ્રેણિક 1001 માઇનસ a એટલે 0 માઇનસ 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 0 અને ઇન્ટુ આપણને શ્રેણિક આપેલો છે cos આલ્ફા બાય 2 માઇનસ સાઇન આલ્ફા cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા then સાઇન આલ્ફા અને cos આલ્ફા. ચલો આ બંને શ્રેણિકની આપણે બાદબાકી કરીએ તો 1 માઇનસ 0 માઇનસ પ્લસ 10 આલ્ફા બાય 2 એટલે પ્લસ 10 આલ્ફા બાય 2 0 માઇનસ 10 આલ્ફા બાય 2 અને 1 માઇનસ 0 એટલે થઈ જશે 1. ત્યારબાદ આપણને બીજો એક શ્રેણિક આપેલું છે cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને cos આલ્ફા. ચલો હવે આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરવાનો છે તો આની પણ કક્ષા 2x2 છે, આ શ્રેણિકની કક્ષા પણ 2x2 છે. એટલે પ્રથમ શ્રેણિક જે છે એના હારની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિક જે છે એના હારની સંખ્યા સમાન છે તો આપણને પરિણામી જે શ્રેણિક મળશે એ 2x2 મળશે. ચલો તો અહીંયા આપણે ગુણાકાર કરીશું. ચલો પહેલી હાર અને પહેલા સ્તંભ સાથે 1 into cos આલ્ફા એકા cos આલ્ફા પ્લસ 10 આલ્ફા બાય 2 into sin આલ્ફા 10 આલ્ફા બાય 2 into sin આલ્ફા. ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ 1 into માઇનસ સાઇન આલ્ફા તો માઇનસ સાઇન આલ્ફા પછી પ્લસ 10 આલ્ફા બાય 2 into cos આલ્ફા પ્લસ 10 આલ્ફા બાય 2 into cos આલ્ફા. ચાલો ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ માઇનસ 10 આલ્ફા બાય 2 into cos આલ્ફા માઇનસ 10 આલ્ફા બાય 2 into cos આલ્ફા પ્લસ 1 into sin આલ્ફા એકા થઈ જશે sin આલ્ફા. તે જ રીતે બીજી હાર બીજો સ્તંભ માઇનસ પ્લસ 10 આલ્ફા બાય 2 into sin આલ્ફા પ્લસ 1 ગુણ્યા cos આલ્ફા એટલે cos આલ્ફા. ચલો 10 જે છે એની જગ્યાએ આપણે લખીશું sin upon cos એટલે cos આલ્ફા પ્લસ sin આલ્ફા બાય 2 upon cos આલ્ફા બાય 2 into sin આલ્ફા. ત્યારબાદ અહીંયા થઈ જશે માઇનસ sin આલ્ફા પ્લસ sin આલ્ફા બાય 2 upon cos આલ્ફા બાય 2 into cos આલ્ફા. અને અહીંયા માઇનસ sin આલ્ફા બાય 2 upon cos આલ્ફા બાય 2 into cos આલ્ફા પ્લસ sin આલ્ફા. ત્યારબાદ sin આલ્ફા બાય 2 છે તો sin આલ્ફા બાય 2 upon cos આલ્ફા બાય 2 into sin આલ્ફા પ્લસ cos આલ્ફા. ત્યારબાદ અહીંયાથી લસા લઈશું. ચલો cos આલ્ફા into cos આલ્ફા બાય 2 પ્લસ sin આલ્ફા into sin આલ્ફા બાય 2 આખાના છેદમાં cos આલ્ફા બાય 2. એ રીતે અહીંયા અને અહીંયાથી માઇનસ પણ કોમન લઈ લઈશું અને લસા પણ લઈએ છીએ એટલે sin આલ્ફા into cos આલ્ફા બાય 2 વચ્ચે ચિહ્ન બદલાઈ જશે માઇનસ cos આલ્ફા into sin આલ્ફા બાય 2 છેદમાં થઈ જશે cos આલ્ફા બાય 2. ચલો પછી આગળ અહીંયાથી લસા લઈશું તો sin આલ્ફા into cos આલ્ફા બાય 2 sin આલ્ફા into cos આલ્ફા બાય 2 માઇનસ cos આલ્ફા into sin આલ્ફા બાય 2 છેદમાં થઈ જશે cos આલ્ફા બાય 2. એ જ રીતે અહીંયાથી લસા લઈશું તો cos આલ્ફા into cos આલ્ફા બાય 2 પ્લસ sin આલ્ફા into sin આલ્ફા બાય 2 આખાના છેદમાં થઈ જશે cos આલ્ફા બાય 2. એટલે ઉપર સૂત્ર થઈ જશે cos આલ્ફા માઇનસ cos બીટા પ્લસ sin આલ્ફા માઇનસ sin બીટા એટલે cos આલ્ફા માઇનસ આલ્ફા બાય 2.
એટલે ખાલી cos alpha by 2 રહે છેદમાં cos alpha by 2 એ જ રીતે અહીંયા માઇનસ sin alpha cos beta minus cos alpha sin beta એટલે sin alpha minus beta એટલે alpha માંથી alpha by 2 જશે એટલે sin alpha by 2 રહેશે છેદમાં cos alpha by 2 ત્યારબાદ sin alpha cos beta minus cos alpha sin beta તો અહીંયા થઈ જશે sin alpha minus alpha by 2 એટલે alpha by 2 રહે છેદમાં cos alpha by 2 અને અહીંયા થશે cos alpha cos beta plus sin alpha sin beta એટલે cos alpha minus beta નું સૂત્ર એટલે alpha માંથી alpha by 2 જશે એટલે cos alpha by 2 રહેશે છેદમાં cos alpha by 2 ચલો આ કેન્સલ થઈ જશે એટલે 1 આવી જશે એટલે 1 minus sin upon cos એટલે 10 થઈ જશે tan alpha by 2 tan alpha by 2 અને આ 1 થઈ જશે એટલે પરિણામ 2 માટે પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી